હેલો બાળકો, સ્વાગત છે આપનું કિડ્સ લર્નિંગમાં. આજે આપણે ભણીશું ધોરણ 7નો ઇંગ્લિશ વિષય યુનિટ 1 વિનીસ સ્માઇલ એક્ટિવિટી 6. બાકીની એક્ટિવિટીના વિડીયોઝની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો ચાલો બાળકો, આપણે એક્ટિવિટી 6 શરૂ કરીએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરો. તો બાળકો, અહીં કૌંસમાં આપણને જવાબો આપેલા છે, પણ આપણે એને ખાલી જગ્યાને અનુરૂપ ખાલી જગ્યા પૂરવાની છે. તો આપણે પહેલા એ શબ્દોના મતલબ જાણી લઈએ. ફ્લોક ઓફ બર્ડ્સ એટલે બાળકો, પાઠમાં આપણે જોયું છે. ફ્લોક ઓફ બર્ડ્સ એટલે પક્ષીઓનું ઝુંડ અથવા પક્ષીઓનું ટોળું. ફ્લાઇંગ એટલે ઉડવું. કેમ ડાઉન એટલે નીચે આવી જવું. રેડ બટન એટલે લાલ કલરનું બટન. ડ્રીમ એટલે સ્વપ્ન. તો પહેલી ખાલી જગ્યા બાળકો, તેજસ્વીનીસ બાઇસિકલ હેડ અ. તેજસ્વીનીસ એટલે તેજસ્વીનીની. બાઇસિકલ હેડ અ એટલે સાયકલમાં શું હતું બાળકો? તો રેડ બટન. તો પહેલી ખાલી જગ્યામાં શું જવાબ આવશે? રેડ બટન. તેજસ્વીનીસ બાઇસિકલ હેડ અ રેડ બટન. બરાબર બાળકો. હવે બીજી ખાલી જગ્યા, તેજસ્વીનીસ બાઇસિકલ વોઝ ખાલી જગ્યા ઇન ધ સ્કાય. તેજસ્વીનીસ બાઇસિકલ, તેજસ્વીનીની બાઇસિકલ વોઝ તો સાયકલ હવામાં શું કરી રહી હતી બાળકો? ફ્લાઇંગ. તો બીજામાં જવાબ શું આવશે? ફ્લાઇંગ. તેજસ્વીનીસ બાઇસિકલ વોઝ ફ્લાઇંગ ઇન ધ સ્કાય. બરાબર બાળકો, આગળ વધીએ. ખાલી જગ્યા નંબર 3, તેજસ્વીની એપ્લાઇડ ધ બ્રેક્સ ટુ સેવ અ. તેજસ્વીનીએ એપ્લાઇડ એટલે મારી, ધ બ્રેક્સ ટુ સેવ અ બ્રેક મારી, ટુ સેવ અ બચાવવા માટે. તો કોને બચાવવા માટે બાળકો તેજસ્વીનીએ બ્રેક મારી? તો ફ્લોક ઓફ બર્ડ્સ. તો શું આવશે આપણો જવાબ અહીં? ફ્લોક ઓફ બર્ડ્સ. તેજસ્વીની એપ્લાઇડ ધ બ્રેક્સ ટુ સેવ અ ફ્લોક ઓફ બર્ડ્સ. ખાલી જગ્યા નંબર 4, ધ ફ્લાઇંગ બાઇસિકલ વોઝ ઓનલી અ. ધ ફ્લાઇંગ બાઇસિકલ એટલે ઉડતી સાયકલ માત્ર શું હતું બાળકો? તો એનો જવાબ આવશે ડ્રીમ. તો આપણો અહીં જવાબ શું આવશે બાળકો? ડ્રીમ. તેજસ્વીની ચોથી ખાલી જગ્યા, ધ ફ્લાઇંગ બાઇસિકલ વોઝ ઓનલી અ ડ્રીમ. હવે પાંચમી ખાલી જગ્યા, તેજસ્વીની ક્રાઇડ આઉટ બીકોઝ શી ખાલી જગ્યા ફ્રોમ સ્કાય ટુ લેન્ડ. તેજસ્વીની ક્રાઇડ આઉટ, તેજસ્વીની રડવા માંડી હતી. બીકોઝ એટલે કારણ કે. શી ખાલી જગ્યા ફ્રોમ ધ સ્કાય ટુ લેન્ડ કેમ કે તે આકાશથી જમીન તરફ. શું બાળકો? તો અહીં બંધ બેસતો શબ્દ કયો આવે છે? કેમ ડાઉન. તો એ આકાશથી જમીન તરફ આવી રહી હતી, નીચે આવી રહી હતી. તેજસ્વીની ક્રાઇડ આઉટ બીકોઝ શી કેમ ડાઉન ફ્રોમ સ્કાય ટુ લેન્ડ. બરાબર બાળકો. હવે છઠ્ઠી, સાતમી અને આઠમી ખાલી જગ્યાના જવાબ આપણને A, B, C, D ના રૂપે આપેલા છે. એમાંથી આપણે સાચો ઉત્તર ચૂઝ કરીને લખવાનો છે. બરાબર બાળકો. તો છઠ્ઠી ખાલી જગ્યા, તેજસ્વીની વોઝ ખાલી જગ્યા યર્સ ઓલ્ડ. તો બાળકો, તેજસ્વીની કેટલા યરની હતી? તો એ 12 યરની હતી. તો અહીંયા આપણો જવાબ શું આવશે? 12. ખાલી જગ્યા નંબર 7, ધ રફ પાથ વોઝ. રફ પાથ વોઝ એટલે ખરબચડો રસ્તો ક્યાં હતો બાળકો? તો ઓન ધ રિવર બેંક. ક્યાં હતો? નદી કિનારે. તો આપણો જવાબ અહીં બી ઓન ધ રિવર બેંક આવશે. બરાબર બાળકો. હવે ખાલી જગ્યા નંબર 8, તેજસ્વીની ડ્રીમ ઇઝ. તો બાળકો, તેજસ્વીનીનું ડ્રીમ શું હતું? આપણે ભણવામાં પાઠમાં શું ભણ્યા? તેમાં આપણો જવાબ આવશે બી, ટુ મેક અ રિયલ ફ્લાઇંગ બાઇસિકલ. તો એનું સ્વપ્ન શું હતું? કે એક સાચુંમાં ઉડતી સાયકલ બનાવવાનું. બરાબર બાળકો. તો એના જવાબ હું તમને અહીં આપી દઉં છું. બરાબર. તો આ એક્ટિવિટી 6ના આન્સર છે. પહેલી ખાલી જગ્યામાં હતો જવાબ આપણો રેડ બટન. બીજી ખાલી જગ્યામાં હતો ફ્લાઇંગ. પછી ત્રીજીમાં હતો ફ્લોક ઓફ બર્ડ્સ. પછી ડ્રીમ. પછી કેમ ડાઉન. પછી 12 ઓન ધ રિવર બેંક અને ટુ મેક અ રિયલ ફ્લાઇંગ બાઇસિકલ.
તો બાળકો આ હતા આપણા એક્ટિવિટી 6ના આન્સર્સ. બરાબર બાળકો, તો અમારા બધા જ આ રીતના જવાબ સાથેના વિડીયો તમને જોવા મળશે. અમે દરેક યુનિટના આન્સર આ રીતે આપશું અને તમને સમજાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશું. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાકીની એક્ટિવિટીમાં આપણે ફરીથી મળીશું. તો ચલો બાળકો, બાય બાય, ટેક કેર.